સુરત શહેર વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેઓની નજર ચૂકી પેસેન્જરના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમોને મોબાઈલ ફોન નંગ 20 કિંમત રૂપિયા 1,12,500 અને એક ઓટો રિક્ષા કિંમત રૂપિયા 2,10,000 કુલ કિંમત રૂપિયા 3,22,500ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર વાબંગ ઝામીર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ભગીરથસિંહ ગઢવી ઝોન 2, મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન નાઓએ મોબાઈલ ચોરી અને મોબાઈલ સ્નેચિંગ સંબંધી બનતા ગુનાઓ ડિટેક્ટ કરવા સારું જરૂરી સૂચના આપી ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર V.B. ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.J. મચ્છરના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ જોરુભા, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ નાઓની સંયુક્ત બાતમીને આધારે ઉધના 3 રસ્તા પાસે ઓટો રિક્ષામાં 3 શંકાસ્પદ ઇસમો શહેબાઝ એઝાઝ ખાન ઉંમર 21 ધંધો ડ્રાઇવિંગ રહેવાસી બિલ્ડિંગ નંબર A122 રૂમ નંબર 8 પિસ્તાન આવાસ SNC આવાસ સુરત, સોહિલ ઉર્ફે રાકા ઉર્ફે અલ્લાહ રખા ઇમરાન ખાન ઉંમર 19 ધંધો મજૂરી રહેવાસી માન દરવાજા સાઈ મેડિકલની બાજુમાં સલાબતપુરા સુરત, તરીકુલ મોફીસ મુલ્લા ઉંમર 29 ધંધો ડ્રાઇવિંગ રહેવાસી ઘર નંબર 12 નહેરુનગર ફુલવાડી ભરીમાતા રોડ ચોક સુરત નાઓને મોબાઈલ ફોન નંગ 20 તથા એક ઓટો રિક્ષા સાથે પકડી પાડી જે મોબાઈલ ફોન મજકૂરી સમયે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડી તેઓને આગળ પાછળ કરી પેસેન્જરની નજર ચૂકી પેસેન્જરના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લીધા હોવાની હકીકત જણાવી હોય ઉપરોક્ત ઇસમો નાઓના વિરુદ્ધમાં BNSS કલમ 35(1) મુજબ કાર્યવાહી કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।